ત્યારે વડોદરામાંથી ફરી એક વખત એક એવી ઘટના સામે આવી છે કે જેમાં આ શિક્ષક કામગીરી ઉપર હતા એ જ દરમિયાન તેમને ક્યાંક તણાવ વધ્યો હશે એટલા માટે તે ઢળી પડ્યા હશે। એ બાદ તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને અંતે એવા દુઃખદ સમાચાર આવ્યા કે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આની પાછળ પણ ક્યાંક ને ક્યાંક તેમને હાર્ટ એટેક આવ્યો છે એવી શક્યતાઓ લાગી રહી છે। વાત કરવામાં આવે આ કામગીરી વિશે, શિક્ષકો અત્યારે હાલ જે બાળકોને ભણાવવાની છે એ ફરજ નિભાવી રહ્યા છે ને એના ઉપરાંત આ ચૂંટણી પંચની કામગીરી કરી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકારી શિક્ષકો છે એ લોકો ઉપર માનસિક રીતે તણાવ વધ્યો છે એવી પણ વાત સામે આવી રહી છે। એટલે ખાસ કરીને જો કદાચ આવી દુઃખદ ઘટના અટકાવી હોય તો પછી સરકારે કોઈક નવો તોડ ગોતવો પડશે, કારણ કે આમને આમ શિક્ષકો છે એ લોકો અત્યારે હાલ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, મતદારોને ગોતી રહ્યા છે, પરંતુ એની વચ્ચે ઘણા બધા એવા શિક્ષકો છે કે જે શિક્ષકો માનસિક રીતે હેરાન છે ને આ કામગીરી કરી રહ્યા છે ને એના જ દરમિયાન આવી ઘટનાઓ સામે આવી રહી છે। જો વડોદરાના શિક્ષકની વાત કરવામાં આવે તો ખાસ કરીને વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલમાં BLO સહાયક તરીકેની કામગીરી કરતા એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન જ કરુણ મોત નીપજ્યું છે। BLO સહાયકની જે કામગીરી દરમિયાન અચાનક ઢળી પડ્યા હતા અને ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ગઈકાલે આપણે એક ઘટના જોઈ કે એક સરકારી શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું અને બાદ ફરી એક વખત આજે આવી જ એક દુઃખદ ઘટના સામે આવી છે। એ લોકોના પરિવાર ઉપર શું વીતતી હશે તેના વિશે કદાચ આ સરકાર નહીં સમજી શકે, પરંતુ હવે સરકારે આ બાબતે કંઈક વિચારવું પડશે।